જે પણ વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સની અંદર ગુણ ચકાસણી માટે અરજી કરી હતી, બોર્ડના પેપર હોય કે પછી ગુજકેટના પેપર હોય, તો એના માટેનો ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર સર્ક્યુલર આવી ગયો છે કે તમે કેવી રીતે એ વસ્તુને જોઈ શકશો અને ડાઉનલોડ કરી શકશો. તો આજના વિડીયોની અંદર આપણે ગુણ ચકાસણી માટે જ તમને વાત કરવાના છીએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. પ્લસ સાથે સાથે તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન પણ 23 તારીખે ચાલુ થઈ રહી છે. છેલ્લા 3 વીક માટે આપણે તમારા સૌ માટે તમારા સૌની લાગણીને ધ્યાનમાં લઈને એક નાનકડો ક્રેશ કોર્સ લોન્ચ કરવાના છીએ, જેમાં તમને મોસ્ટ આઈએમપી જેટલી પણ થિયરી હશે, મોસ્ટ આઈએમપી જેટલી પણ નોટ્સ હશે, બધું પ્રોવાઈડ કરીશું અને એની અમુક અમાઉન્ટ પણ લઈશું. ક્રેશ કોર્સ છે તો અમાઉન્ટ પણ ક્રેશ જેવી હશે, તો એની વધારે માહિતીનો વિડીયો શનિ, રવિ અથવા તો સોમવારે આવી જશે અને એમાં ઓનલી 100 વિદ્યાર્થીઓને જ એડમિશન આપવાના છીએ. ટેસ્ટ પેપર વાળું નહીં હોય, ખાલી તમને કોર્સ અને ડાઉટ સપોર્ટ આપવામાં આવશે. હવે આપણે વાત કરીએ, ગુજરાત બોર્ડની વેબસાઇટ આપણે ઓપન કરીશું. તો બોર્ડની વેબસાઇટ ઉપર તમે જશો એટલે તમને 2 પરિપત્ર જોવા મળશે. એક ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી-માર્ચ 2025 પરીક્ષાના પરિણામની અવલોકન, ગુણ ચકાસણી, OMR કોપીની અરજી, ડાઉનલોડ અને ગુજકેટ. સૌથી પહેલા આપણે આને ઓપન કરીએ. આને ઓપન કરીએ છીએ તો તમે જુઓ, પહેલા બધી કથા લખી છે, એ તમારે ડાઉનલોડ કરવાની હોય. સુધારા દર્શાવતો રિપોર્ટ, ચેન્જ થયું છે કે ચેન્જ નથી થયું, એનો આખો રિપોર્ટ તમને મળશે, OMR કોપી મળશે અને વેરિફિકેશન રિપોર્ટ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન મૂકવામાં આવેલ છે www.gacb.org ઉપર અથવા તો sci.gacb.org, જેમાં 4/6 મતલબ આજથી 14/6 દરમિયાન તમારો બેઠક નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગિન કરી ઓનલાઈન ડાઉનલોડ કરવાનો રહેશે. જે પણ વિદ્યાર્થીના પરિણામમાં સુધારો થયેલ હશે તેમના ગુણપત્રક, પ્રમાણપત્ર સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે. મતલબ નવું રિઝલ્ટ શાળાને મોકલી દેશે, શાળાઓ આ સંબંધિત વિદ્યાર્થીઓને વિતરણ કરી દેશે અને અગાઉ જે મળ્યું હતું એ બોર્ડની કચેરી ક શાખામાં જમા કરાવવાનું રહેશે. બરાબર, એમના પાસેથી શાળા તમારા પાસેથી જૂનું રિઝલ્ટ લઈને તમને નવું રિઝલ્ટ સુપ્રત કરશે. ઉમેદવારે ગુણ ચકાસણી રિપોર્ટ, OMR કોપી, વેરિફિકેશન રિપોર્ટ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ડાઉનલોડ કરવાનો છે. ક્યાંય અમે ટપાલ મોકલતા નથી, એની ખાસ નોંધ લેવી. અને આવું સેમ ટુ સેમ ગુજકેટ માટે પણ આવી ગયું છે. હવે તમે ગુજકેટ માટે જોવો છો તો પહેલા એ જ બધું એમણે લખ્યું છે. હવે એ જે પત્રક છે એ પણ તમારે ઓનલાઈન જ ડાઉનલોડ કરવાનો રહેશે. ઓનલાઈન ડાઉનલોડ કરવાનો, ટપાલ મારફતે એ લોકો કંઈ જ કરતા નથી. હવે ગુજરાત બોર્ડની આ વેબસાઇટ જોઈ લઈએ. તો જે બોર્ડની વેબસાઇટ છે, તો જો આ લખ્યું છે અહીંયા જ આવી ગયું છે, ફેબ્રુઆરી-માર્ચ ઓનલાઈન અરજી. તમે આમાં તમારો સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરશો એટલે તમને તમામ વસ્તુ મળી જશે. કોઈ પણ તકલીફ હોય તો આ મોબાઈલ નંબર ઉપર સોમથી શનિવાર 10:30 થી 5 વાગ્યામાં તમે ફોન કરશો એટલે તમને અહીંયા જવાબ પણ આપવામાં આવશે. તો ફાઇનલી જે પણ વિદ્યાર્થીઓને ગુણ ચકાસણી માટે અરજી કરી હતી, ગુજસેટ માટે અરજી કરી હતી, તમને બધાને ખબર છે પુનઃ અવલોકન તો 29-30 જેવું હતું, એ પતી ગયું છે. ગુણ ચકાસણીનું ફાઇનલી બોર્ડે જાહેર કરી દીધું છે. તમે જોઈ લેજો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો અને જો તમારી ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમનો જે આપણો ક્રેશ કોર્સ આવવાનો છે એમાં જોડાવું હોય તો શનિ, રવિ, સોમમાં ચેનલ ઉપર બન્યા રહેજો. ઝડપથી માહિતી મળશે તો છેલ્લી એક ચાન્સ તમને છે, જેમાં તમે થોડીક જ અમાઉન્ટમાં તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ પણ કરી શકશો અને એક સારા રિઝલ્ટ સુધી પહોંચી શકશો અને એક સારા મેરિટ પરથી રાઉન્ડ 2માં એડમિશન લઈ શકશો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. એડમિશન પ્રોસેસની બધી માહિતી આપણી ચેનલ ઉપર રોજ આવી રહી છે, જોતા રહેજો એટલે એડમિશન પ્રોસેસ પણ તમારી સ્મૂથ ચાલે. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.